ભગત તો તમે નર્મદા પરિક્રમા કરવા ગયા, હા. તમારો નિજ અનુભવ શું થયો તમને? હવે નિજ અનુભવમાં તો એવું છે ભાઈ કે મારા ગુરુ મહારાજે પહેલાં તો મને કીધું હતું કે ભાઈ તું નર્મદા પરિક્રમા કરવા જા. એટલે ગુરુ મહારાજના આદેશ અને મા નર્મદાની કૃપાથી તો કે નર્મદામાંનો નિયમ તો એવો છે કે 3 વર્ષ 3 મહિના અને 13 દિવસે પરિક્રમા પૂરી થાય. પણ એ બધા આપણે સાધુ સંતો કરીએ કે આપણથી એટલી બધી ન થાય, એટલા માટે પછી સંતોએ વેચતો રસ્તો લઈ અને કીધું કે ભાઈ તમે જેટલું હાલી શકો, માતાની કૃપા હોય એ પ્રમાણે હાલી શકો એટલું તમારે હાલીને પરિક્રમા પૂરી કરી શકો. તો કોઈને 3 મહિના થાય, કોઈને 4 મહિના થાય, જે જેની ઈચ્છા પ્રમાણે બધું હાલી શકે. તો અમે થોડુંક વધુ હાલતા એટલે અમારે 3.5 મહિના જેવું થયું હતું. અને માનો અનુભવમાં તો એવું છે કે નર્મદા આપણે બધાને એવું છે કે નર્મદાનું પાણી છે, ના તો નર્મદામાં સાક્ષાત જગદંબા માતાજી સ્વરૂપ છે. અને હું જોઈને આવ્યો કે નર્મદા પરિક્રમ તમારા જો કોઈ પૂર્વના પૂન જાગે અને કોઈ પૂર્વના પૂનમાં કોઈ વડવા તમારા કોઈ માતાજીની આરતી હોય તો માતાજીની પરિક્રમા થાય, એવું માતાજીનું સૂત્ર છે. અને કોઈ પણ જગ્યાએ તમને રસ્તો ન મળતો હોય, માતાજીની પરિક્રમા કોઈ 3800 કિલોમીટરની પરિક્રમા છે અને ક્યાંય પણ રસ્તો ન મળતો હોય, તમે હાસા દિલથી ભાવથી 3 વખત નર્મદે હર નર્મદે હર અને નર્મદે હર બોલો, કોઈ પણ સ્વરૂપે તમને માતાજી તમને રસ્તો બતાડી મને અનુભવ થયેલો છે. કારણ કે અમે 1-2 વાર પ્રશ્ન ભટકી ગયેલા, એટલે માતાજીની આરાધ કરો, માતાજી અમને કોઈ પણ રીતે રસ્તે અમે ચડાવી દીધેલા. ને અત્યારે તો આશ્રમને પાસે બહુ જોરદાર થઈ ગયું છે અને માની પરિક્રમા કરવામાં એટલો આનંદ આવ્યો કે એવો બીજો કે હજી સુધી મને આનંદ નથી મળ્યો બાબુ. બહુ મજા આવી મને. અને થોડીક કઠિન છે પણ પછી સારી પણ છે. અને માં અત્યારે નર્મદામાં સાક્ષાત જગદંબા છે, એટલે કોઈ પણને જો માની પરિક્રમા કરવી તો હું તમને અવશ્ય કરી શકું. આપનું નામ આપના મુખેથી હું સાંભળવા માંગુ છું. મારું નામ ભરતભાઈ ભગત છે. મારા ગુરુ શ્રી વિશ્રામ બાપા સાંધણા મંદિર છે અને હું સરદારપુરમાં રામજી બાપાના મંદિરે જે યથાશક્તિ પ્રમાણે સેવા પૂજા થાય એ હું કરું છું. સીતારામ. બધા નર્મદા